જય સ્વામિનારાયણ. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે એક્સરસાઇઝ 1.2. તેનો પહેલો દાખલો કે જેમાં આપણે પ્રૂફ ચેક કરવાનું છે કે આ વિધેય, આ ડોમેન અને આ કોડોમેન એટલે કે આ પ્રદેશ અને સહપ્રદેશમાં એક અને વ્યાપ્ત છે કે નહીં તે સાથે સાથે ઇંગ્લિશ વર્ડ જાણતા જવાનું છે. એટલે મેં લખેલા છે. હવે એમાં એમ છે કે મારે આને એક અને વ્યાપ્ત છે એમ સાબિત કરવું હોય તો એક પહેલાં આપણે સાબિત કરીએ, એક છે કે નથી તે ચકાસીએ, અને એક થઈ જાય પછી આપણે વ્યાપ્ત વિધેયની વાત કરીએ છીએ. જરાક શાંતિથી જરાક જોજો. તો પહેલું આપણને એમ કહેલું છે કે fx f r કે જ્યાં fx બરાબર 1/x ને મારે 1 સાબિત કરે એટલે કે એક સાબિત કરવું હોય તો મારે એના માટે x1 અને x2 કે જે r પ્લસ ના સભ્ય છે, r સ્ટાર ના સભ્ય છે, તેના માટે લખવું હોય તો fx1 એટલે કે y1 બરાબર y2 એટલે કે જવાબ સરખા હોય તો શું એક્સની કિંમત સરખી હોય કે નહીં હોય તે આપણે ચેક કરવાનું છે. તો y1 એટલે તો fx1 કહેવાય, fx1 બરાબર fx2. હવે fx1 બરાબર fx2 પણ fx એટલે 1/x, તો fx1 એટલે 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2 એટલે કે x1 બરાબર x2. જો xની સરખી કિંમત, જવાબ સરખા હશે તો x પણ સરખો જ હશે. જવાબ સરખા હોય ને xની કિંમત જુદી હોય તો દીકરા વિધેય એક નથી. જવાબ સરખા છે, xની કિંમત સરખી જ છે, માટે વિધેય f એક વિધેય છે. ત્યાર પછી હવે આપણે જોવાનું છે વ્યાપ્ત વિધેય માટે. તો વ્યાપ્ત વિધેય કરવા માટે વ્યાપ્ત વિધેયની સાબિતી આપવી હોય તો તેના માટે આપણે અહીંયા ચાલુ કરવાનું આમ કે fx બરાબર 1/x આપણને આપેલું છે, પણ એના બરાબર fx એટલે તો શું કહેવાય? y. તો આપણે y બરાબર 1/x લખી શકીએ. હવે જરા ખાસ કાળજી રાખવાની, જ્યારે પણ આપણે વિધેયને વ્યાપ્ત સાબિત કરવાનું હોય ત્યારે એક્સને ગમે તે રીતે સૂત્ર કરતા બનાવો. તો x બરાબર 1/y થઈ ગયું. હવે આપણને ખબર છે કે fx બરાબર 1/x અને તે છે y બરાબર. હવે એક્સની કિંમત 1/y મૂકવાની. આપણે આ તો સ્ટાર્ટિંગ છે જ, આપણે y બરાબર fx બરાબર 1/x લીધું. હવે આ y બરાબર 1/x થઈ ગયું, એક્સને સૂત્ર કરતાં બનાવ્યો. એ એક્સની કિંમતને પાછી આપણે fxમાં મૂકતા જો y બરાબર y થઈ જાય તો વિધેય વ્યાપ્ત છે. એટલે કે આ દીકરા થઈ ગયું f(1/y) બરાબર y, માટે y બરાબર y, માટે વિધેય f વ્યાપ્ત વિધેય છે. કયું વિધેય છે? વ્યાપ્ત વિધેય. એટલે ઇંગ્લિશમાં કેવું હોય તો ઓન ટુ ફંક્શન છે. આ આપણે આરની વાત કરી, આર એટલે કે વાસ્તવિક સંખ્યાની, પણ અહીંયા વાસ્તવિક સંખ્યાની શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે કે શૂન્ય લેવાનો નથી. આર સ્ટાર એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. હવે એ જ દાખલાને આપણે જુદી રીતે જોવાનો છે કે જેમાં પ્રદેશ એનો n આપેલો છે ને સહપ્રદેશ જો ધારો કે r આપેલો હોય તો વિધેય એટલે કે f એક અને વ્યાપ્ત છે એમ મારે ચકાસવાનું છે દીકરા. તો પહેલાં ફરીથી એક હોય તો બી મારે તો અહીંયા એમ જ લખવાનું કે જ્યાં x1 અને x2
ક્યાંથી લેવાના છે? એનમાંથી. એટલે fx1 બરાબર fx2 એટલે 1/x1 બરાબર 1/x2, પણ fx1 એટલે લખાય y1, y1 બરાબર y2, માટે અહીંયા થઈ જવાનું x1 બરાબર x2. આ રીતે કરવામાં આવે તો y1 બરાબર y2 લેતા જો x1 બરાબર x2 આવે તો વિધેય f એ એક વિધેય છે, એક વિધેય છે. હવે મારે વ્યાપ્ત વિધેયની વાત કરવાની હોય ત્યારે આમ છે કે x બિલોંગ્સ ટુ n હું લેઉં તો fx ને fx બરાબર 1/x છે કે જ્યાં એનો સહપ્રદેશ r સ્ટાર એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. તો જો હું અહીંયા f બરાબર 1 લેઉં તો જવાબ આવશે 1, f બરાબર 2 લેઉં તો જવાબ આવશે 1/2, f બરાબર 3 લેવામાં આવે તો જવાબ આવશે 1/3. ડોટ 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 લેવામાં આવે તો આ વિધેય પ્રમાણે એનો વિસ્તાર rf એટલે કે વિસ્તાર, વિધેયનો વિસ્તાર કેટલો થશે? 1, 1/2, 1/3 ડોટ 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 ડોટ, જે બરાબર નથી r સ્ટાર. r સ્ટાર એટલે શું છે? સહપ્રદેશ. સહપ્રદેશ બરાબર નથી માટે વિધેય વ્યાપ્ત નથી, માટે વિધેય અવ્યાપ્ત એટલે કે નોટ ઓન ટુ વિધેય છે. થઈ ગયું? આ એક પહેલો દાખલો થઈ ગયો. હવે આપણે બીજાના 5 ઇન્ટરનલ છે તે દાખલા આપણે જોઈએ. ફરીથી હવે એમાં 5 દાખલા છે જ્યારે fx બરાબર x² હોય તેના માટે આપણે એક અને વ્યાપ્ત ચકાસવાનું છે. તો આપણે એને લઈ લઈએ. fx આ આપેલું જ છે તો આપણે જ્યાં આને કહેવાય પ્રદેશ ને આને કહેવાય સહપ્રદેશ, તો જ્યાં મારે x1 x2 nમાંથી એટલે બિલોંગ્સ ટુ n લેવાનું હોય તો આપણે અહીંયા લખીએ fx1 બરાબર fx2 એટલે કે x1 નો સ્ક્વેર બરાબર x2 નો સ્ક્વેર. બંને બાજુથી વર્ગમૂળ કરીએ તો x1 બરાબર x2 લઈએ. પ્લસ ઓર માઇનસ લખવાનું નથી કારણ કે અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં જ લેવાનું છે. માટે f એક વિધેય છે, એક વિધેય છે. જો હવે આપણે વ્યાપ્ત વિધેયની વાત કરીએ તો x આપણે પ્રાકૃતિક સંખ્યામાંથી લેવાનું છે કે જ્યાં x બિલોંગ્સ ટુ 1, 2, 3 ડોટ ડોટ ડોટ, તો fx બરાબર x² લેતા f(1) આન્સર આવશે 1, f(2) આન્સર આવશે 4, f(3) આન્સર આવશે 9. એના પરથી જો હું વિસ્તાર લખું rf બરાબર તો 1, 4, 9 ડોટ 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 કે જે બરાબર નથી n એટલે કે બરાબર નથી સહપ્રદેશ, વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ. અહીં મારે આમ લખવા પડે કે વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ માટે f એ અવ્યાપ્ત વિધેય છે. આપણે આગળ જોયું ઝેડથી ઝેડ fx બરાબર x², પણ આગલો દાખલો તો n થી n. હવે જો ધારો કે તમે એમ જોવામાં આવે કે મારે એક વિધેય છે કે નથી
તો અહીંયા સાદી રીતે પણ કરી શકાય કે આમાં આપણે એક્સ આપણે ઝેડમાંથી લેવાનો છે, તો એફ ઓફ 1 એટલે કે 1નો સ્ક્વેર બરાબર 1 કિંમત આવશે, ને એફ ઓફ -1 બરાબર -1નો સ્ક્વેર બરાબર પણ 1 આવશે. માટે એફ એ અનેક એક વિધેય થશે, અનેક એક વિધેય છે, એટલે કે એક એક વિધેય નથી. હવે આપણે વ્યાપ્તની વાત કરીએ તો એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, આપણે ઝેડમાંથી લેવાનું છે, તો એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર, પાછો હું લઈશ એફ ઓફ 1 1, એફ ઓફ 2 4, એફ ઓફ 3 9. આપણો સહપ્રદેશ ઝેડ છે, એટલે કે ધન, ઋણ અને શૂન્ય સંખ્યા આવવી જોઈએ, પણ અહીંયા વિસ્તારમાં માત્ર ને માત્ર ધન સંખ્યા આવે છે, અને તે પણ કઈ 0 1 4 9, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા જ આવે છે, માટે વિધેય વ્યાપ્ત નથી. હવે એને મારે લખવું હોય તો અહીંયા આર એફ બરાબર મને અહીંયા એફ ઓફ 0 લઈશ તો 0 આવશે, એટલે 0 1 4 9 ડોટ 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 બરાબર નથી તમારું ઝેડ, એટલે કે વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ, માટે વિધેય એફ વ્યાપ્ત વિધેય નથી. આ થઈ ગયા 2. આ R2R છે, એટલે સેમ વસ્તુ ઝેડ બરાબર છે, ઝેડથી ઝેડ પ્રમાણે જ થશે. તો આપણે એમાં જોઈ લઈએ કે એફ ઓફ 1 બરાબર 1 થશે, ને એફ ઓફ -1 બરાબર 1 થશે, માટે વિધેય એફ અનેક એક વિધેય છે, અનેક એક વિધેય છે. હવે તમને ખબર જ છે કે આપણે એક્સ આરમાંથી લઈએ છીએ, પણ અહીંયા આપણો જવાબ જે એક્સ સ્ક્વેર છે તે ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 આવે છે, કે જે નો વિસ્તાર મારે લખવો હોય તો 0 થી ઇન્ફિનિટિવ, કે જે આર બરાબર નથી, માટે વિસ્તાર બરાબર આર એટલે આ તમારો સહપ્રદેશ આપેલો છે તે છે, બરાબર સહપ્રદેશ નથી, માટે વિધેય વ્યાપ્ત નથી. તેવી જ રીતે આપણે ચોથો જોઈ લઈએ ઝડપથી. તો ચોથામાં આપણને એમ કહેલું છે કે ચોથામાં એફ એનથી એન, એફ એનથી એન, એનથી એન ને એફએક્સ બરાબર એક્સ ક્યુબ લઈએ, તો અહીંયા પાછું આપણે પહેલી રીતે જ સાબિત કરી શકાય કે જ્યાં x1 અને x2 પ્રાકૃતિક સંખ્યાના સભ્ય છે, તો અહીં fx1 બરાબર fx2, તો x1 ક્યુબ બરાબર x2 ક્યુબ, માટે x1 બરાબર x2, માટે વિધેય એક એક છે, માટે વિધેય એક એક છે. હવે વ્યાપ્તની વાત કરીએ તો આપણને ખબર છે કે આપણે એક્સ એનમાંથી લેવાનું છે, તો એફ ઓફ 1 ફરીથી 1 થશે, એફ ઓફ 2 7 8 થાય, એફ ઓફ 3 27 થાય, ડોટ 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 ડોટ. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે આર એફ કે જેની કિંમત 1 8 27 ડોટ 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 ડોટ, જે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ એન, માટે વિધેય વ્યાપ્ત નથી. અહીં પણ આપણે એક્સ ઝેડમાંથી લેવાનો હોવાથી x1 x2 બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે fx1 બરાબર fx2
fx1 બરાબર fx2, તો x1 ક્યુબ બરાબર x2 ક્યુબ, તો x1 બરાબર x2 લેવામાં આવે, x1 બરાબર x2 માટે વિધેય x1 બરાબર x2 આવી જાય તો વિધેય 1 1 છે. હવે આપણે વ્યાપ્તની વાત કરીએ તો x આપણે ક્યાંથી લેવાનો છે? ઝેડમાંથી. તો ફરીથી આપણે fx બરાબર આપણને ખબર છે x ક્યુબ, તો f(1) બરાબર 1, f(-1) બરાબર b1, f(2) બરાબર 8 ને f(-2) બરાબર -8. એટલે કે વિધેયનો વિસ્તાર RF બરાબર અહીંયા આવશે 0, 1, 8, 27 ... -1, -8 ... વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝેડ. માટે આમ લખી શકાય, વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સરખા થાય તો વિધેય વ્યાપ્ત. માટે વિધેય વ્યાપ્ત વિધેય નથી. માટે f વ્યાપ્ત વિધેય નથી. હવે આપણે લેવાનું છે f આરથી આર, પણ અહીંયા કેવું કહેલું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય કહેલું છે એટલે આપણે એને એક એક છે કે નથી તે ચકાસવાનું છે. તો પહેલાં f આરથી આર ને fx બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય. તો જો ધારો કે હું અહીંયા 1.1 લેઉં ને અંદર હું 1.1 કિંમત મૂકું તો મહત્તમ પૂર્ણાંક વિધેય પ્રમાણે એ ત્યાં સુધીમાં નાનામાં નાનો પૂર્ણાંક લેવાય એટલે 1 આવે. પછી જો હું ધારો કે 1.2 લેઉં તો 1.2ની નજીકનું 1 અને 2 તેમાંથી નાનો હોય તે લેવાય એટલે પાછો જવાબ 1 આવ્યો. માટે f એ અનેક એક વિધેય છે. હવે x બિલોંગ્સ ટુ r એટલે xની કિંમત આપણે ક્યાંથી લેવાની છે? x બિલોંગ્સ ટુ r એટલે કે rમાંથી લેવાની છે. પણ સીલિંગ ફંક્શન હંમેશા એનો વિસ્તાર કેટલો આવશે? z. કારણ કે 1, 2, 3 પૂર્ણાંક સંખ્યા જ આવવાનો છે ને, એટલે કે વિસ્તાર કે જે મારો z આવે છે તે સહપ્રદેશ બરાબર નથી. એટલે કે વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ. અહીંયા દીકરા જે સહપ્રદેશ R તે અહીંયા આપેલો છે ને આ છે તે પ્રદેશ છે. તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા થતા નથી. માટે f વ્યાપ્ત વિધેય નથી. વ્યાપ્ત વિધેય નથી. અહીંયા આપેલો છે આરથી આર એટલે આ એનો પ્રદેશ, આ એનો સહપ્રદેશ. માનાંક વિધેય આપેલું છે તો માનાંક વિધેય આપેલું હોય તો ફરીથી આપણે લખીએ છીએ આરથી આર fx બરાબર મોડ્યુલસ x કે જેમાં -1 માનાંકમાં હું -1 મૂકું તો પણ બહાર 1 આવશે ને માનાંકમાં હું 1 મૂકું તો પણ જવાબ 1 જ આવશે. માટે f એ એક વિધેય નથી એટલે કે અનેક વિધેય છે. એક વિધેય નથી. પૈતું કે દીકરા? હવે આપણે જ્યારે માનાંક વિધેયની વાત કરીએ ત્યારે આપણે x ક્યાંથી લેવાના છે? આરમાંથી. પણ એનો વિસ્તાર એટલે કે મોડ્યુલસ x હંમેશા કેવો આવવાનો છે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે વિધેયનો વિસ્તાર 0થી પોઈન્ટમાં સંખ્યા આવશે કારણ કે એ માનાંક છે, પણ એ બધી કેવી આવવાની છે? ધન સંખ્યા આવવાની છે.
કે જે આર, અહીંયા તો એમ કહેલું કે સપ્રદેશ એટલે ધન ઋણ બધું જ આવે, પણ અહીંયા વિસ્તારમાં એ આવવાનું નથી, માટે આપણે લખી શકાય અહીંયા વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ, માટે એફ વ્યાપ્ત વિધેય નથી, વ્યાપ્ત વિધેય નથી. હવે આપણે પાંચમાની વાત કરીએ, એટલે કે ચિહ્ન વિધેય. તો પાંચમામાં એમ કહેલું છે કે એફ પાછું એ આરથી આર જ છે, એફ એ કાંથી કાં છે, આરથી આર છે, પણ એફએક્સ બરાબર 1 0 -1, એક્સ ગ્રેટર દેન 0, એક્સ ઇક્વલ ટુ 0, એક્સ લેસ દેન 0 એ આપણને આપેલું છે. તો અહીંયા આપણને એટલું ખબર છે કે એક્સની કિંમત 1 લેવામાં આવે તો બી એક્સ ગ્રેટર દેન 0 એટલે જવાબ કેટલા આવવાનો 1. એફની કિંમત 2 એટલે કે એક્સ 0 કરતાં વધારે છે, એટલે 2 એટલે 0 કરતાં વધારે ને, તો તેના માટે બી જવાબ 1 આવવાનો. માટે વિધેય એફ એ એક વિધેય નથી. હવે આપણે એક્સ ક્યાંથી લેવાના છે, આરમાંથી લેવાના છે, પણ આનો વિસ્તાર, આ ચિહ્ન વિધેયનો વિસ્તાર આરએફ બરાબર માત્ર ને માત્ર -1, 0 અને 1 આવશે, વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, એટલે કે સહપ્રદેશ અહીંયા આપેલો છે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ આર, માટે વિધેય વ્યાપ્ત નથી. એટલે કે વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ, માટે વિધેય વ્યાપ્ત નથી. છઠ્ઠા દાખલામાં એમ કહેલું છે કે એ બરાબર 1 2 3 અને બી બરાબર 4 5 6 અને 7 એ એફ એથી બીમાં વ્યાખ્યાયિત છે, જ્યાં એફની ક્રમયુક્ત જોડ એમ આપેલી છે. કઈ આપેલી છે? 1 4 2 5 અને 3 6 આપેલું હોય તો મારે એટલું જ જોવાનું છે કે વિધેય એક છે કે નથી. તો અહીંયા તમે જોતા હોય તો આપણે એફ ઓફ 1 એક્સની કિંમત 1 લેવું તો વાયની કિંમત કેટલી આવશે? 4. એફ ઓફ 2 તો તેની આવે છે 5. એફ ઓફ 3 તો તેની આવે છે 6. માટે બધા જ માટે જવાબ જુદો જુદો આવે છે. માટે વિધેય એટલે કે એફ એક વિધેય, એફ એક વિધેય છે. હવે શું થવાનું? ક્રમયુક્ત જોડ પરથી જો હું આરએફ લખું તો આરએફ બરાબર 4 5 6 કે જે બી એટલે કે વિસ્તાર બરાબર નથી સહપ્રદેશ, કારણ કે સહપ્રદેશમાં 7 એમ આપવામાં આવેલું છે. માટે વિધેય વ્યાપ્ત નથી, કારણ કે અહીંયા 7 આપવામાં આવેલું છે, તે 7 નથી આપણામાં જવાબમાં, એટલે વિધેય કેવું છે? વ્યાપ્ત નથી.